ટિકિટ લઈ ટિકિટ લેવી બાકી છે એક્ઝેક્ટ 2 વાગે ઊંઝા આવી ગયા છે અને આ જે હાઈવે સીધો જાય છે સિદ્ધપુર પાલનપુર. બીજી વાત કહી દઉં કે આ જે બસ છે વાયા પાંડુ વાલમ થઈને વિસનગર આપણે નીકળી ગયા છીએ. જે હાઈવે સીધો છે મહેસાણા અમદાવાદ જે છે અહીંથી આપણે લેફ્ટ એક્ઝેક્ટ મિત્રો આપણે 3 વાગે વાલમ ગામમાં પહોંચી ગયા છીએ. નેક્સ્ટ સ્ટેન્ડ આપણું રહે છે આપણે લગભગ 3 વાગે વાલમ ગામમાં આવી ગયા હતા. 3 વાગે વાલમથી બસ આપણે નીકળી ગઈ છે વિસનગર તરફ જવા. આ છે વિસનગર કોસા જે આઈટીઆઈ ચોકડી કહેવાય. સામે તમે જોઈ રહ્યા છો જે બિલ્ડિંગ દેખાય છે. તો આપણે પહોંચી ગયા છીએ વિસનગર બસ સ્ટેશન. તો આપણે ગાંધીનગર તરફ જવા નીકળી ગયા છીએ બરાબર. એક્ઝેક્ટ આપણે 5 વાગે ગાંધીનગર વચ્ચે નીકળી ગયા છીએ અમદાવાદ તરફ જવા માટે. એક્ઝેક્ટ આપણે રાણી બસ સ્ટેશનમાં પહોંચી ગયા છીએ. 5:30 થયા છે. 5:30 2 પહોંચ્યા છીએ ત્યારે અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન. 6:14 થઈ છે બરાબર. તો આપણે એક્સપ્રેસ હાઈવે પર અત્યારે છીએ. 7:01 વાગ્યા છે. બરોડા જવા નીકળી ગયા છીએ બરાબર. એક્ઝેક્ટ પહોંચ્યા છીએ વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન. 8:30 થાય છે ટાઈમ જોઈ લે વડોદરા. ચલો ભાઈ આપ આ જાઓ કડી નાસિક વાલે ભાઈ. તો આ છે આપણી હોટલ ગુરુ કૃપા બરાબર. જે લોકોએ ના જોઈ તો જોઈ લેજો હોટલ ગુરુ. આપણે પહોંચી ગયા છીએ સુરત. અને સુરત લગભગ 1 વાગે પહોંચ્યા છીએ બરાબર. વાગ્યા છે 1:30 અને પહોંચી ગયા છીએ આપણે નવસારી 1:30. ઘાટ સેક્શનમાં પહોંચી ગયા છીએ. હોટલ પર ઉભી હતી બસ. મિત્રો આ છે આપણું નાસિકનું બસ સ્ટેશન. તો મિત્રો સ્વાગત છે બધાનું નાસિક મહાનગરપાલિકામાં બરાબર. તો આપણે પહોંચી ગયા છે નાસિક. તો મિત્રો હર હર મહાદેવ. સ્વાગત છે બધાનું એક નવા વિડીયોમાં. મારું નામ છે વિજય ને તમે જોઈ રહ્યા છો વિજય બસ બ્લોગ. ઘણા દિવસથી આપણા વિડીયો નહોતા આવતા કેમ કે હું હતો બીમાર અને લગભગ 20 દિવસ પછી આપણા વિડીયો આવી રહ્યા છે બરાબર. 15 દિવસ સાજા થવામાં થયા. તો ચલો તબિયત આપણી
ઠીક થઈ ગઈ છે અને અત્યારે હું છું પાટણના બસ સ્ટેશનમાં. અને જે ખ્યાલ ના હોય તો પાટણ નાસિક આપણું રૂટ ચાલતું તો પહેલાં એ બસ ફરીથી રીઓપન એટલે કે ફરીથી રૂટ ચાલુ કરવામાં આવ્યો છે. ચેન્જ બસ ફક્ત એક જ ચેન્જ છે, એક ગામ અંદર એડ કરવામાં આવ્યું છે, ભાંડુ. બરાબર, બાકી રૂટ એ જ છે, વાયા ધરમપુર વલસાડ થઈને નાસિક જશે. બરાબર, તો જેવી બસ આવે છે તો બસનું બોર્ડ કરશું અને તમને બતાવું છું અત્યારે પાટણનું બસ સ્ટેશન કેવું છે. બરાબર, તો ચલો સીધી બસ બતાવું આવે ત્યારે બોર્ડ પર બતાવીશ બસ અંદરથી કેવી છે, બહારથી કેવી છે. બરાબર, ઓનલાઈન ટિકિટ હજી બુકિંગ થતી નથી કેમ કે રૂટ નવો ચાલુ કરવામાં આવ્યો છે એટલે હજુ અપડેટ થયું નથી. બરાબર, તો આપણે રિઝર્વેશન કર્યું નથી તો સીધી આપણે ટિકિટ લેવાના છીએ, કેટલા પે કરીએ છીએ, કેટલા કિલોમીટરનું ડિસ્ટન્સ થાય છે. બરાબર, કેટલો ટાઈમ લેશે, બધી જ વાત આપણે વિડીયો દ્વારા કરીશું. તો સીધી બસ આવી ત્યારે બસમાં આપણે બોર્ડ કરીને બસ તમને બતાવું છું. ચલો તો સીધા આપણે બસમાં મળીએ. વાગ્યા છે 12 અને બસ આપણી હજુ 2 વાગે છે. તો અત્યારે જે નીકળી છે બસો પાટણ, સુરત, પાટણ, નડિયાદ એ બધી 12 વાગે બસો અત્યારથી નીકળી છે. બરાબર, સીધી બસ આવે તો બસમાં આવે બોર્ડ કરીએ આપણે. આ છે પાટણનું બસ સ્ટેશન, જોઈ લેજો કેની બધી બસો છે. પેલી બાજુ પડે છે પાટણ પાવાગઢથી લગભગ 12:45 છે. અત્યારે નીકળી ગઈ છે પાટણ ઉધના એટલે સુરત જવા માટે અત્યારે બસ નીકળી છે. બરાબર, એની સાથે બહુ બીજી બાજુ લોકલ બસ જે આજુબાજુની ગામની હોય તે પડી છે. અને આ છે બસ સ્ટેશન પાટણનું, પાછળની સાઈડ વર્કશોપ છે. તો ચલો પાછળ એક બીજી બસ પણ આવે છે, બતાવું કઈ બસ છે તે. તો એક નડિયાદ પાટણ પણ આવી ગઈ છે. ત્યારે નડિયાદ જવા માટે જેને જવું હોય પાટણથી નડિયાદ તો નડિયાદ ડેપોની બસ છે. બરાબર, તો એ પણ અત્યારે લાગી ગઈ છે. તો સીધી બસ આવે ત્યારે બસનું બોર્ડ કરીએ છીએ. બસ અત્યારે આવી ગઈ છે આપણી પણ અંદર વર્કશોપમાં ધોવા માટે ગઈ છે. તો બસ આવે ત્યારે સીધે બસમાં આપણે મળીએ. તો મિત્રો આ છે પાટણનું મંગાવી બસ સ્ટેશન. બરાબર, ટેમ્પરરી હાલ બનાવવામાં આવ્યું છે. જે જૂનું બસ સ્ટેશન જેવું તૈયાર કરવામાં આવ્યું છે, નવું બનવાનું છે. જૂનું નવું બસ સ્ટેશન છે આવું દેખાય. આવી ગઈ છે, આગળથી દેખી લીધું. બરાબર, વડોદરા એક્સપ્રેસ પાટણ નાસિક વાયા વલસાડ ધરમપુર વાયા બાલિસના ઊંઝા ભાંડુ વાલમ વિસનગર ગાંધીનગર અમદાવાદ બરોડા સુરત નવસારી ચીખલી વલસાડ ધરમપુર નાસિક. બરાબર, સીટ કેપેસિટી, બેટરી બોક્સ, એની સાથે લગેજ બોક્સ, સ્પેર વ્હીલ આવી ગયો અહીંયા, સાથે પાછળ પણ લગેજ બોક્સ છે. બરાબર, અને સાથે જોઈ લઈએ એક્ઝેક્ટ પાછળની સાઈડ જોઈ લેજો, એકદમ ફ્રેશ ગાડી આપવામાં છે. નવી રૂટ ચાલુ કરવામાં આવે છે. નવી એટલે કે જૂનો રૂટ છે પણ ચાલુ જ છે. પાછળ પર બોક્સ આવ્યું સેમ આ રીતે આ બાજુ પણ એ જ છે. બરાબર, તો ચલો અંદરનું ઇન્ટિરિયર બતાવી દઉં તમને. ચલો આ છે આપણું ડ્રાઈવરનું કેબિન. આ બાજુ ત્યારે વાતચીત કરીએ. આ છે કંડક્ટર સીટ, અંદરનો ભાગ તમને બતાવી દઉં. 2x1નું કોમ્બિનેશન સીટનું રહે છે. અને સાથે સાથે જેટલી પણ સીટ છે બધી પુશબેક, ચાર્જિંગ પોઈન્ટ જોઈ લેજો, જે USB કેબલ છે. ઉપરની સાઈડ 15 સોફા, નીચે 30 સીટ. બરાબર, આ એકદમ ફ્રેશ ગાડી નવી આપવામાં આવી છે. સાથે અહીંયા ફાયર સેફ્ટીની બોટલ, ઇમરજન્સી એક્ઝિટ, અહીંયા એક બોર્ડ આવી ગયું ફરીથી. બરાબર, તો આ રીતની બસ ટોટલી છે આપણી. તો બરાબર, તો આ ગાડી છે, ડ્રાઈવર કેબિન આવી ગયું, GPS સિસ્ટમ આવી ગઈ, ડેશબોર્ડ આવી ગયું. બરાબર, અહીંયા કચરા પેટીનું છે. તો સાહેબ આવે ત્યારે વાતચીત હવે કરીશું. આપણે ટિકિટ લેવી બાકી છે. એક્ઝેક્ટ 2 વાગે ગાડી પાટણથી નીકળી છે નાસિક જવા માટે. તો હવે નેક્સ્ટ સીધું બસ ટ્રેન આવશે આપણું ઊંઝાથી ભાંડુ વાલમ વિસનગર થઈ ગાંધીનગર અમદાવાદ, લગભગ બોર્ડમાં નથી, બરોડા બાયપાસ સુરત વલસાડ ધરમપુર થઈને નાસિક નીકળી છે. કેટલા વાગે પહોંચાડશે સાહેબ જોડે વાતચીત કરીએ પછી. તો અત્યારે એક્ઝેક્ટ 2 વાગે આપણી ગાડી પાટણથી નીકળી ગઈ છે. બરાબર, નેક્સ્ટ સ્ટોપ આપણું સીધું રહેશે હવે ઊંઝા. તો ઊંઝા આવે છે તમને.
ટિકિટ જોઈ લેજો તો 676 રીતે ભાડું પાટણથી નાસિકનું છે બરાબર. અને કિલોમીટર જોવા જઈએ તો કરીબ 680 કિલોમીટર થાય છે. એટલે આપણે વિડીયોમાં 2 ભાગ કરીશું. જ્યાં હોટલ રોકાશે બસ ત્યાં સુધી અને ત્યાંથી આપણે જઈશું બીજા ભાગમાં બરાબર. તો કન્ટિન્યુ ત્યાંથી જઈશું તો 2 ભાગ આપણે બે ભાગનું કવર આપણે ફૂલ્લી આપણે જર્ની કરીશું. તો મિત્રો જે આપણે ટિકિટ લીધી છે આપણે દર વખત ટિકિટ નીચેની જ લઈએ છીએ બરાબર. હું ટિકિટ અત્યારે ઉપર એટલે કે સ્લીપરની લીધી છે એટલા માટે આપણું ભાડું છે 670 રૂપિયા થયું છે. અને જે સીટિંગ તમારી સીટ લેવી હોય તો તમારું ભાડું 80 રૂપિયા માઇનસ કરી લેજો તો 500 ને કરીબ 60 રૂપિયાની આસપાસ ટિકિટ લાગશે સીટિંગની બરાબર. અને સ્લીપર લેવી હોય તો 670 રૂપિયા એટલે કે 80 રૂપિયાના પ્લસ કરવાના રહેશે બરાબર. એક્ઝેક્ટ આપણે 2 વાગે આપણી ગાડી નીકળી ગઈ હતી અને ડ્રાઈવર સાથે જોડી મેં વાતચીત કરી કંડક્ટર સાથે જોડી એમાં આપણે વાતચીત પણ કરીશું. આપણે તો કરીબ 7 વાગે આપણે નાસિક પહોંચશું સવારે. તો અત્યારે આપણું નેક્સ્ટ સ્ટેન્ડ આપણું ઊંઝા લગભગ પહોંચવા થઈ ગયા છે. તો ઊંઝા બસ સ્ટેન્ડ આવે એટલે ઊંઝાનું બસ સ્ટેન્ડ બતાવું. પ્લસ આ ગાડી સ્પેશિયલી જે 5 ગામ માટેની છે એ રૂટમાં ચાલુ કરવામાં આવી છે. વાયા બાલિસનાથ છે, બાલિસનાથથી ઊંઝા, ભાંડુ, વાલમ, વિસનગર બરાબર. આ મેન રૂટ છે. ગાડી હજુ ઓનલાઈન કરવામાં આવી નથી, ઓનલાઈન ડેપોમાંથી થશે અને મોબાઈલના એપ્લિકેશનમાં જો અપડેટ કરવામાં આવી નથી બરાબર. કદાચ 1-2 દિવસમાં અપડેટ કરી દેવામાં આવશે બરાબર. એની સાથે જો ઓનલાઈન તમારું રિઝર્વેશન કરવું હોય તો નીચે ફક્ત સીટિંગનું રિઝર્વેશન થશે. ઉપરનું હજુ લોક કરે છે એટલે સોફા ખોલવામાં આવ્યા નથી. ટૂંક સમયમાં એ પણ એનું અપડેટ આવી જશે બરાબર. સીધા આપણે મળીએ છીએ હવે ઊંઝા બસ સ્ટેશનમાં. ઊંઝા આવી ગયા છે અને આ જે હાઈવે સીધો જાય છે સિદ્ધપુર, પાલનપુર, રાજસ્થાન તરફ જશે બરાબર. અને સાઈડમાં આપણું ઊંઝાનું બસ સ્ટેશન આવેલું છે. ઊંઝા લગભગ આપણે પહોંચી ગયા છીએ 2:30 એટલે કે 2:30 વાગે આપણે ઊંઝાના બસ સ્ટેશનમાં પહોંચી ગયા છીએ બરાબર. તો આ છે આપણું ઊંઝાનું બસ સ્ટેશન. બીજી વાત કહી દઉં કે આ જે બસ છે વાયા ભાંડુ, વાલમ થઈને વિસનગર વાત કરી હતી મેં. તો એક્ઝેક્ટલી મારું ગામ વાલમ જ છે. તો વાલમ મારું ગામ આવે છે તો હું તમને વાલમ બતાવું બરાબર. કેવું ગામ છે મસ્ત મજાનું. ચલો મારું ગામ આવશે બતાવીશ. હું જે સ્કૂલમાં ભણ્યો છું એ સ્કૂલ પણ બતાવ્યું છું. મેદાન બધું મસ્ત રૂપાળું ગામ છે વાલમ. નામ પણ કેવું મસ્ત છે તમે જોઈ લો બરાબર. અને બતાવીશ આજે કારણ કે આપણા ગામમાં અને પાછી બસ ગામમાં થઈને જ છે. એવું નથી કે બાયપાસ નહીં, ગામમાં થઈને જ છે. ગામમાં બ્રેક પણ કરે છે. આ ગામના જે મારા વાલમ ગામથી લગભગ પબ્લિક મોટાભાગના લોકો નાસિક કરે છે. એટલા માટે વાયા ભાંડુ વાલમ થઈને વાલમ ભાંડુના લોકો પણ નાસિકમાં વધારે છે, વાલમના પણ છે બરાબર. બાલિસના, સંડે અને મળું આ 5 ગામના જે છે બધા લોકો નાસિકમાં વધારે રહે છે. એટલા માટે સ્પેશિયલ બસ આ રૂટ એ માટે ચાલુ કરવામાં આવે છે. તો સીધા મળીએ છીએ આપણે હવે વાલમ. નાસિક શું કરો? સ્ટેન્ડ ટુ સ્ટેન્ડ બસની જર્ની જવાની. ડ્રાઈવર સાહેબ કંડક્ટર વાતચીત કરવાની સ્ટેન્ડ પર. કારણ કે આપણને ફોન આવી ગયો તો બસ ચાલુ કરવી પડે. એમાં થોડું તકલીફ ગમે તે બસ આવી. લગભગ આપણે પહોંચ્યા છીએ ભાંડુ ગામમાં બરાબર. જોઈ લો 3 વાગ્યા છે. 3 વાગે આપણે ભાંડુ ગામમાં પહોંચી ગયા છીએ. વાગ્યા છે 3 જોઈ લઈએ. 3 વાગ્યા છે. 3 વાગે આપણે ભાંડુ પહોંચ્યા છીએ. નેક્સ્ટ વાલમ બસ, વાલમ ગામ અને વિસનગર બરાબર.
સીધા આપણે મળીએ છીએ આપણે વાલમ. વાલમથી આપણે નીકળી ગયા છીએ. જે હાઈવે સીધો છે મહેસાણા અમદાવાદ જશે, અહીંથી આપણે લેફ્ટ સાઈડ એટલે કે ડાબી સાઈડ વળી જઈશું અને વાલમ ગામમાં જઈશું. બરાબર, અહીંથી આપણે વળી જવાના છીએ વાલમ. આ છે પાંડુ ગામ, જોઈ લેજો. પાંડુ ગામમાં 3 વાગે પહોંચે છે. 3 વાગે પાંડુ ત્યાં આપણે નીકળી છે વાલમ તરફ જવા માટે. વિસનગર વાલમ જોઈ લેજો. પાંડુ ગામનો બ્રિજ, પાંડુનો બ્રિજ, નીચે રેલવે લાઇન છે. બરાબર, જોઈ લેજો નજારો. પાંડુ વાલમ. બરાબર, વાલમ પછી 4 લાઇન ચાલુ થશે હાઈવે વિસનગર. અત્યારે આપણે વાલમ તરફ જઈ રહ્યા છીએ. વાલમ પણ તમને કામ બતાવું છું, મારું જ કામ છે. એક્ઝેક્ટ મિત્રો આપણે 3 વાગે વાલમ ગામમાં પહોંચી ગયા છીએ. નેક્સ્ટ સ્ટેન્ડ આપણું રહેશે વિસનગર. બરાબર, આ છે વાલમ ગામ. આ છે સ્કૂલ કુમાર ચારા 1 થી 7 ધોરણ, જે સ્કૂલમાં હું ભણેલો છું. આ છે અમારા વાલમ ગામ નિશાન બે વલ્લા કહેવાય છે. આ છે ગેટ. સીધો રોડ વિસનગર જે છે, જે ડાબી બાજુ ચોકડી છે, ડાબી બાજુ રસ્તો જાય છે જે ગાડીવાળી, તે ઊંચા તરફ જાય છે. બરાબર, સીધા હવે મળીશું આપણે વિસનગર બસ સ્ટેશન, વાલમ ચોકડી. આપણે લગભગ 3 વાગે વાલમ ગામમાં આવી ગયા હતા. 3 વાગે વાલમથી બસ આપણે નીકળી ગઈ છે વિસનગર તરફ જવા. વિસનગર લગભગ 3:15 વિસનગર પહોંચી છે. જે લોકોને વિસનગરથી આવવું હોય તો 3:15 પાટણ નાસિક બસ વિસનગર બસ સ્ટેશનમાં આવી જશે. તો સીધા મળીએ છીએ વિસનગર બસ સ્ટેશન. આપણે આવી ગયા છીએ વિસનગર કોસા ચોકડી. બરાબર, આ છે વિસનગરની કોસા ચોકડી, જે સીધો રોડ જાય છે. આ જશે આપણે વિસનગર બસ સ્ટેશન અને આ સાઈડ જશે વડનગર અમદાવાદ. આ સાઈડ તમે દોસ્તો વિસનગરની જે જૂનામાં જૂની કોલેજ કહેવાય MM કોલેજ, અંગ્રેજો વગરની છે. તો કોલેજ પણ જોઈ રહ્યું, MM કોલેજ વિસનગર. સીધો જે રોડ છે વિસનગર બસ સ્ટેશનમાં જશે. વિસનગર બસ સ્ટેશન બતાવી. તો આપણે પહોંચી ગયા છીએ વિસનગર બસ સ્ટેશન. જોઈ લેજો આપણું મેવાણા વિભાગનું વિસનગર તાલુકો વિસનગર બસ સ્ટેશન. પ્લેટફોર્મ નંબર 1 પર આપણી ગાડી લાગશે, એટલે કે મારા ગાંધીનગર અમદાવાદ તરફ જતી બસ. બરાબર, આ જ છે આપણું વિસનગરનું બસ સ્ટેશન. જે સ્લીપર બસો પડી છે પાતાના વિસનગર માતાનો મઠ, વિસનગર ચીખલી, વિસનગર વલસાડ, બધી આપણે ઓલરેડી જર્ની કરી ચૂક્યા છીએ. પહોંચ્યા છીએ વિસનગર 3:30 વાગ્યા છે અને 3:30 વિસનગર બસ સ્ટેશનમાં પહોંચી ગયા છે. ટાઈમ કીધું છે 3:30 થયા છે. બરાબર, વિસનગર બસ સ્ટેશનમાં પહોંચી ગયા છે. તો સીધા હવે નેક્સ્ટ ટ્રેન આપણું સીધું ગાંધીનગર છે. તો ગાંધીનગર હવે મળીશું
બરાબર. સીધા આવી મળશે આપણે ગાંધીનગર. વિસનગરથી જે લોકોને નાસિક જવું હોય સુરત નાસિક તરફ તો 3:30 વિસનગર બસ સ્ટોપમાં બસ આવી જાય છે. આપણે જે વિડીયો પર કવર કરવાના છે મેન જે સ્ટોપ છે એ જ કવર અપ કરશું. બરાબર. બીજી વસ્તુ વાત તમને કહી દઉં કે વિસનગર, ગાંધીનગર સેન્ટ્રલ બસ સ્ટેશન, અમદાવાદ પર સેન્ટ્રલ બસ સ્ટેશન ગીતા મંદિર જશે, અમદાવાદ વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન છે, સુરત પણ સેન્ટ્રલ બસ સ્ટેશન છે. બરાબર. તો બધી જગ્યાએ બસ સ્ટેન્ડ સેન્ટ્રલ છે, ચિંતા કરવાની જરૂર નથી, બાયપાસ નથી. તો આ બસમાં તમે જઈ શકો છો. સીધા મળીએ છીએ આપણે ગાંધીનગરના બસ સ્ટેશનમાં. પાટણ માર્કેટ બે વાગ્યા સવાર 2 વાયા વલસાડ બરોડા બાયપાસ, બરોડા સુરત બાયપાસ. બોલો બજરંગ બલીની જય. બજરંગ બલી એટલે કે હનુમાન દાદા આપણા દેખાઈ ગયા છે બાલવા. તો આપણે ગાંધીનગર તરફ જવા નીકળી ગયા છીએ. બરાબર. એક્ઝેક્ટ ગાંધીનગર કેટલા વાગે પહોંચાડે છે હું તમને ટાઈમ સાથે કહીશ કેટલા વાગે પહોંચાડે છે. બરાબર. કેટલા વાગે અમદાવાદ, સુરત જેટલા પણ સ્ટેન્ડ છે બધા આપણે ટાઈમ વાઇઝ હું તમને વિડીયોમાં જણાવીશ. તો વિડીયો પૂરેપૂરો જોઈએ. પ્લસ વિડીયોના આપણે 2 ભાગ કરવાના છે કારણ કે સિંગલ ભાગમાં આપણને પૂરેપૂરું માહિતી મળી છે પણ વિડીયો બહુ લાંબો થઈ જશે. બરાબર. તો એક્ઝેક્ટલી 2 ભાગ આપણે કરીશું, પાર્ટ 1 અને પાર્ટ 2. તો આપણે સીધા હવે મળીશું આપણે ગાંધીનગર બસ સ્ટેશનમાં કેટલા વાગે પહોંચે છે. બરાબર. એ બાજુ છે મને સમજાવી દીધું ગયા હોય તો સુરત સુધી લાલો પેસેન્જર મલક ના વાગે ઉપડે ગાંધીનગર 2x2 છે આપણો સ્લીપર છે. ચલો ભાઈ ગાંધીનગર વાળા આવી લેજો, ખાલી ગાંધીનગર વાળા. આપણે 5 વાગ્યા છે ને 5 વાગે આપણે પહોંચ્યા છીએ ગાંધીનગર બસ સ્ટેશન. જે લોકોને ગાંધીનગર અમદાવાદથી જવું હોય તો 5 વાગે પાટણ નાસિક આપણી બસ ગાંધીનગર બસ સ્ટેશનમાં આવી જશે.
તો નેક્સ્ટ સ્ટોપ આપણું છે અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેશન ગીતા મંદિર, બરાબર. તો સીધા આવી મળશું આપણે ગીતા મંદિર બસ સ્ટેશન. થોડો ગાંધીનગર બસ સ્ટેશન બતાવી. आशीष मुसाफिर चैनल मोटी है. आशीष मुसाफिर चैनल मोटी है. 35,000 सब्सक्राइबर. सागरना आपसे करीब 6,000. अभी 600 पहुँचे आप. ये मैंने काम चालू करी 20 विजय बस ब्लॉग्स. ગાંધીનગર વચ્ચેથી નીકળી ગયા છે અમદાવાદ જવા માટે. અમદાવાદ કેટલા વાગે પહોંચશે તે જોઈએ છીએ. બરાબર. ટાઈમ સુધી જોઈ લો તો 5 વાગ્યા છે. 5 વાગ્યા તો એક્ઝેક્ટ ગાંધીનગરથી નીકળી ગયા છે. બરાબર. મળીએ છીએ સીધા આપણે અમદાવાદ બસ સ્ટેશન. ઠાસે ઠાઠો ઉડાડી તો આવું છે તારે. રાણી એક્ઝેક્ટ આપણે રાણી બસ સ્ટેશનમાં પહોંચી ગયા છીએ. 5:30 થયા છે. 5:30 2 બસ નાસિકની લાગી છે. એક છે પાટણ નાસિક આપણે જે આવે અને બાજુમાં લગાવવામાં આવી છે કડી નાસિક. બરાબર છે. આ છે કડી નાસિક. જે જોઈ લેજો 5:30 એક્ઝેક્ટ 5:30 થયા છે. કડી નાસિક પાટણ નાસિક બંને બસ આવી છે. તો મળીશું સીધા આવે અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ગીતા મંદિરમાં છે. તો એક્ઝેક્ટ 5:30 થયા છે ને 5:30 આપણે રાણીથી નીકળ્યા છીએ અમદાવાદ ગીતા મંદિર જવા માટે. બરાબર. ગીતા મંદિર જઈને બસો 27 કેટલા વાગે પહોંચી છીએ એક્ઝેક્ટ રાણીથી ત્યાં નીકળી ગયા છીએ. હાઈવે પર પહોંચી એક્સપ્રેસ હાઈવે પર ત્યારે આપણે કંડક્ટર સાહેબ જોડે વાતચીત કરી લઈએ. બરાબર. તો સીધા આપણે અમદાવાદના ગીતા મંદિર સેન્ટ્રલ બસ સ્ટેશનમાં પહોંચીએ. એ તો બધે કરી છે. મારે ગાવા કરી તમને સુરત ભાઈ આગળવાળા કોઈ નીચે ઉતરતા નહીં હો.
નાસિકની બાજુમાં જગ્યા જ છે. દસવાની મળજો. દસ હોય કડી નાસિકની બાજુમાં જગ્યા જ છે. એ નીકળે મજા વલસાડ ધરમપુર નાસિક તો આવશે આવો. તો પહોંચ્યા છીએ અત્યારે અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન 6:14 થઈ છે બરાબર. એટલે 6:15 આપણે અમદાવાદ ગીતા મંદિર પહોંચી ગયા છીએ એક્ઝેક્ટ. અમદાવાદ જે લોકોને નાસિક જવું હોય તો 2 બસ છે, કડી નાસિક પણ સાથે જ છે, સાથે આપણી બસ, બંને બસ આપણે જોડે જ છે બરાબર. તો ચલો સીધા હવે એક્સપ્રેસ અમદાવાદ બરોડા મળશે અને સીધા ત્યાં પછી બરોડા બસ સ્ટેન્ડ બસ આપણે ટિકિટ ચેક છે. 1-2 મિનિટ અહીંયા હોલ્ડ કરી છે બરાબર. તરત જ અહીંથી ગાડી નીકળી ગઈ છે. તો સીધા મળીએ છીએ આપણે અમદાવાદ બરોડા એક્સપ્રેસ. એક્સપ્રેસ હાઈવે પર પહોંચી ગયા છે. લગભગ 6:45 થયા છે. બરોડા કલાક 1.5 કલાક સમય લે છે. તો સીધા હવે મળશું આપણે બરોડાના સેન્ટ્રલ બસ સ્ટેશન બરાબર. સીધા મળશે હવે અમદાવાદના જે એક્સપ્રેસ હાઈવે પર તમે જોયેલું અને સીધા હવે મળશું આપણે અમદાવાદ એક્સપ્રેસ એટલે કે બરોડા સેન્ટ્રલ બસ સ્ટેશન મગરપુરા. એવરેજ ગાડીની સ્પીડ આપણી 60-70ની આસપાસ રહે છે બરાબર. કારણ કે એક્સપ્રેસ ગાડી હોય તો 80ની સ્પીડ વધેલી જ છે અને લોકલ ગાડીની સ્પીડ હોય તો કરીબ 60ની આસપાસ હોય બરાબર. તો આપણી ગાડી અત્યારે 70ની આસપાસ જાય છે કારણ કે નવી એકદમ ફ્રેશ ગાડી છે એટલે થોડી રાઉસ થશે પછી સ્પીડ આપણી 80ની આસપાસ આવી જશે બરાબર. તો આ છે આપણું સ્પીડોમીટર જે આપણે ગાડીની સ્પીડ આપણે ચેક કરી શકીએ છીએ.
તો આ છે આપણા કંડક્ટર સાહેબ, બરાબર. એમના જોડે આપણે વાતચીત કરીએ થોડી. તો સાહેબ, તમારું નામ શું? હરેશભાઈ રામ. હરેશભાઈ. તો હરેશભાઈ, તમે કેટલા વર્ષથી જીએસટીમાં સર્વિસ જાઓ? 25 વર્ષથી. તો હરેશભાઈ, પાટણથી નાસિક કેટલા કિલોમીટરનું અંતર છે આપણું? 700 કિલોમીટરની આસપાસ, બરાબર. ઓકે. તો હરેશભાઈ, આપણે જે પાટણથી ગાડી નીકળે કેટલા વાગે નીકળે આપણી? 2 વાગે. અને પહોંચે કેટલા વાગે નાસિક આપણે? ટાઈમ તો એસટી 6:30 આપણું 7:30 વાગે છે. લગભગ 7:30, 7:30, 8 વાગે છે, બરાબર. તો એક્ઝેક્ટ માની લો કે નાસિકથી આપણે કોઈને આવવું હોય તો નાસિકથી કેટલા વાગે નીકળે આપણે? બપોરે 3 વાગે. પાટણ સવારે કેટલા વાગે પહોંચે? પાટણ 6:30, 7 વાગે. 6:30, 7 વાગે, બરાબર. અને સાહેબ, એક ખાલી રૂટ બતાવી દો, આપણો રૂટ કયો રહેશે? પાટણથી ઉપડે એટલે ઉનાવા બાંધો, બરાબર. બાંધોથી સીધી ઉપડું થઈને પાલવ, પાલવથી વિસનગર, વિસનગરથી વસઈ ભૂતારિયા, માલવા ચોકડી ગાંધીનગર, ગાંધીનગરથી સાબરમતી, સાબરમતીથી રાણી ગીતા મંદિર, ગીતા મંદિર અમદાવાદથી એક્સપ્રેસ હાઈવે બરોડા, મકરપુરા, અંકલેશ્વર સુરત, બરાબર. નવસારી, વલસાડ, ધરમપુર, રંગપુરાના પેટ, નાસિક, કેરાય રૂટ પર એના જ રૂટ બધી સેન્ટ્રલ બસ સ્ટેન્ડ જ છે, બાયપાસ એક પણ નહીં. ઓકે સાહેબ. બીજી વસ્તુ કે સાહેબ, જે આ રૂટ એક તો નવો ચાલુ કર્યો છે, બરાબર. તો પહેલાં કયા રૂટમાં હતા તમે? પહેલાં ગાડી ચાલતી હતી સુરત સુધી તો આ જ રૂટ પર. સુરતની વાય બારડોલી સાપુતારા ચાલતી. બરાબર. બરાબર. એમ નહીં, એટલે તમે માની લો કે આ તો રૂટ હાલ નવો છે, આના પહેલાં તમે કયા રૂટમાં હતા? કચ્છ લાઇનમાં હતા. ઓકે સાહેબ, થેન્ક યુ સો મચ ઇન્ફોર્મેશન માટે. તો આ છે આપણો ડ્રાઈવર છે, બરાબર. અત્યારે ડ્રાઇવિંગ કરે છે એટલે એમને વાતચીત નહીં કરીએ. હોટલ પર ગાડી ઉભી રહે છે ત્યારે એમના જોડે વાતચીત આપણે કરીશું, બરાબર. તો અત્યારે એક્સપ્રેસ હાઈવે પર છીએ આપણે. નેક્સ્ટ સ્ટેન્ડ આપણું છે બરોડા સેન્ટ્રલ બસ સ્ટેશન. તો સીધા હવે બરોડા સેન્ટ્રલ બસ સ્ટેશનમાં મળીએ છીએ. તો આપણે એક્સપ્રેસ હાઈવે પર અત્યારે છીએ. 7:01 વાગ્યા છે, બરોડા જવા નીકળી ગયા છીએ, બરાબર. કંડક્ટર સાહેબ જોડે આપણે વાતચીત કરી લીધી. ડ્રાઈવર સાહેબ જોડે વાતચીત કરવી બાકી છે, કારણ કે અત્યારે ડ્રાઇવિંગ કરતા એટલે આપણે અમને હેરાન નથી કરવા, એટલે કે તકલીફ નથી આપી. જ્યારે પણ બરોડા અથવા તો હોટલ પર ઊભા છે ત્યારે આપણે ડ્રાઈવર સાહેબ જોડે વાતચીત કરી લઈશું, બરાબર. તો આપણે સીધા હવે મળીએ છીએ બરોડા સેન્ટ્રલ બસ સ્ટેશનમાં. થોડો આરામ કરી લઈએ, કારણ કે 1.5 કલાક જેવું થશે અહીંયા. થોડો આરામ કરી લે, બરાબર. તો સીધા મળું છું હવે તમને બરોડા સેન્ટ્રલ બસ સ્ટેશન. આગળ લઈ લો, આગળ લઈ લો, આગળ લઈ લો, આગળ લઈ લો. ખેંચી દે ભાઈ. કરવું છે? આવું કરો. દૂર છે, બધી ગાડી એ મકરપુરા ઉભી રાખશે. સુરત, વલસાડ, ધરમપુરના છે. એક્ઝેક્ટ પહોંચ્યા છીએ વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન. 8:30 થાય છે, ટાઈમ જોઈ લેજો, બરાબર. 8:30 આપણે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન પહોંચી ગયા છીએ. અને અહીંથી લગભગ આપણે મકરપુરા બસ સ્ટેશનમાં જશે, 10-15 મિનિટ ટાઈમ રહેશે. તો નેક્સ્ટ આવી સીધા આપણે મકરપુરા બસ સ્ટેશનમાં મળીશું. આ છે આપણું ત્યારે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન. 8:30નો ટાઈમ થયો છે અને 8:30 એક્ઝેક્ટ અહીંથી આપણે નાસિક જવા નીકળવાના છીએ, બરાબર. તો સીધા મળીએ છીએ મકરપુરા જે બીજું બસ સ્ટેશન છે વડોદરા, ત્યાં. चलो भैया आप आ जाओ, कड़ी नासिक वाले भाई आगे आ जाओ भैया. उधर पूरा देखो तो लाइटों ही पूरी नहीं.
કડી નાસિકવાળાના બે જોયો બપોરે. પહોંચી ગયા છીએ અત્યારે 9 વાગ્યા છે. ટાઈમ થયો છે 9 અને 9 વાગ્યા છે. વડોદરા એટલે કે બીજું બસ સ્ટેન્ડ વડોદરાનું મકરપુરા બસ સ્ટેશન. 9 વાગે મકરપુરા બસ સ્ટેશન આવી છે. ટાઈમ થઈ ગયો છે 9 વાગ્યા છે બરાબર. તો નેક્સ્ટ હવે સીધા આવી મળીશું આપણે લગભગ જ્યાં હોટલ આવશે મેં સ્ટેન્ડ આવે સીધું હોટલ જ હશે જમવા માટે બસ હોલ્ડ કરશે. તો સીધા આવી મળશું હવે બસ હોલ્ડ કરે ત્યાં એટલે કે હોટલ પર બરાબર. તો જમવામાં તો આપણે ઘરેથી નાસ્તો લઈને જ આવ્યા હતા. 2 દૂધની થેલી લઈ લીધી છે બરાબર. જમવાનું ચા જોઈ લઈએ. વાગવામાં વાગ્યા છે 10 અને 10 વાગ્યા છે જોઈ લઈએ. અને 10 વાગ્યા છે. જમવા માટે બસે હોલ્ડ કરે છે ગુરુકૃપા જે ટેન્ડરવાળી હોટલ છે એટલે કે બરાબર. તો મેક્ઝિમમ બસ અહીંયા જે ટેન્ડરવાળી જેટલી પણ બસો છે અહીંયા જ ઊભી રહે છે. અહીંયા બાજુમાં હિંમતનગર સુરત અને કડી નાસિક બરાબર સ્લીપર જે છે એ બસો બંને અહીંયા જ છે. એની સાથે બસ આપણી રવાના થશે. નેક્સ્ટ સ્ટોપ ક્યાંય હોલ્ડ કરે છે તો તમને કહીશ બરાબર. અને જમવામાં આપણે જમ્યા તો નથી પણ ઘરેથી હું નાસ્તો લઈને આવ્યો હતો. તો નાસ્તો મેં કર્યો છે અને દૂધની થેલી મંગાવી હતી. તો દૂધની થેલી બહુ મોંઘી પડી છે મને. 25 રૂપિયાની એક દૂધની થેલી બરાબર. તો સીધા હવે મળીએ છીએ આપણે સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશન બરાબર. અને અહીંયા આપણે પાર્ટ 1નું રાખશું અને નેક્સ્ટ અહીંથી જે જર્ની આપી આવશે આના પછી પાર્ટ 2માં જોવા મળશે. તો કન્ટિન્યુ ભાગ 2.